વેલકમ. મનુષ્યમાં, મધમાખીમાં અને પક્ષીઓમાં લિંગ નિશ્ચય કર્યા પછી, લિંગ નિશ્ચયની પદ્ધતિ જોયા પછી હવે આપણે વાત કરીશું વિકૃતિ વિશે. નામ પ્રમાણે છે વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે બીજું કશું નહીં. વિકૃતિ એવી ઘટના છે કે જે ઘટના દરમિયાન જે બી ડીએનએ છે તે ડીએનએનો આપણને ખબર જ છે ક્રમ. ડીએનએ રચના આપણે જોઈ ગયા છે. ડીએનએમાં 4 જ પ્રકારના નાઇટ્રોજન બેઝ વપરાય છે અને આપણને એ પણ ખબર છે કે ડીએનએ રચનાની અંદર નાઇટ્રોજન બેઝનો ક્રમ એની સામે ટી જ આવે. એક શૃંખલા પરનો એડિનાઇનની સામે થાઇમિન નાઇટ્રોજન બેઝ આવશે. એ જ પ્રમાણે ટી હોય તો એ હોય તો ટી આમને સામે હોય છે, જોડાયેલા હોય છે હાઇડ્રોજન બંધથી. એ જ પ્રમાણે જો ગ્વાનિન હોય તો એની સામે આવશે સાઇટોસિન, તો સીની સામે જી અથવા જીની સામે સી. 11 ધોરણનું છે, આપણને નિયમો ખબર જ છે. તો હવે આગળ જઈએ છીએ. તો વિકૃતિ એવી ઘટના છે કે જે ઘટના દરમિયાન શું થાય છે, ડીએનએ પરના જે ક્રમ છે નાઇટ્રોજન બેઝના ક્રમ એ અહીં દેખાડે પ્રમાણે કે ACTCTTAGGCA. તો આ જે ક્રમ છે એની આપણે બીજો બી ક્રમ છે સામે શૃંખલા પર. તો જે ક્રમ છે તે ક્રમમાં ફેરફાર થાય છે, બદલાય છે. આ જે પરિવર્તન થાય છે, જે ફેરફાર થાય છે તે ફેરફાર ડીએનએમાં ફેરફાર બીજું કશું નથી, તે જનીનમાં ફેરફાર દર્શાવશે. અને જનીનમાં કહું ફેરફાર અથવા તો ભાઈ જનીનમાં ફેરફાર થાય તો 100% જે કંઈ લક્ષણ છે, સ્વરૂપલક્ષી લક્ષણ હોય ગમે તે હોય, તે જનીનમાં આવતો ફેરફાર બીજું કશું નહીં, સ્વરૂપલક્ષી ફેરફાર આપણને આપશે. અને આવો જે ફેરફાર છે, આવું જે પરિવર્તન છે, ડીએનએના અનુક્રમની વાત કરતો હોઉં કે જે તે જનીનના ફેરફારની વાત કરતો હોઉં, તો તે ઘટનાને અથવા આ ક્રિયાને આપણે કહીએ છીએ વિકૃતિ. હવે આવી વિકૃતિ સમજવા માટે આપણે અહીં ડીએનએ દર્શાવ્યો જ છે. હમણાં જ કહું છું પણ કે ભાઈ આપણે એક ક્રમ લખ્યો છે ડીએનએ પરનો ACTCTTAGGCA. હવે આવો જે ક્રમ છે તે ક્રમમાં ફેરફાર થાય છે. તો અહીં આ આપણો સામાન્ય ડીએનએ છે. જે કંઈ માહિતી છે નોર્મલ માહિતી છે, જે બી લક્ષણ છે નોર્મલ છે. જે જનીન દર્શાવશે એ નોર્મલ લક્ષણ પ્રદર્શિત કરશે, અભિવ્યક્ત કરશે. પણ હવે જો આના ક્રમમાં ફેરફાર થાય કોઈ કારણસર, તો હવે જરા ક્રમ દેખી લો. હવે ફેરફાર થયો કે થયો, કયો ફેરફાર થયો દેખી લઈએ. તો અહીં હતો ACTCTT, તો અહીં થઈ ગયો ACTT. તો અહીં ખાલી એક જ જે નાઇટ્રોજન બેઝ છે, અહીં હતો ટી, પણ અહીં થઈ ગયો છે એ. તો એક જ નાઇટ્રોજન જે બેઝ છે તે બદલાઈ ગયો, જેના કારણે જનીન 1નું સ્ટ્રક્ચર શું હતું, બંધારણ શું હતું? તો જનીન 1નું બંધારણ હતું, નાઇટ્રોજન બેઝનો ક્રમ હતો ACTCTT. પણ હવે ક્રમ બદલાઈ ગયો છે અને જનીન 1 જે છે તે જનીન 1 હવે વિકૃત થઈ ગયો છે, બંધારણ બદલાઈ ગયું છે. કારણ કે અહીં ટી હતો તો એ જગ્યા પર આવી ગયો છે એ, બાકીનું સેમ જ છે. તો આ રીતે જનીન 1 જે નોર્મલ હતો, સામાન્ય હતો, ડીએનએ પરના ક્રમના ફેરફારના કારણે જનીન 1 નોર્મલમાંથી થઈ ગયો છે, હવે વિકૃત થઈ ગયો છે, ફેરફાર પામી ગયો છે. અને આવો જનીન કે જે વિકૃત થઈ ગયું છે તે આપણને વિકૃત લક્ષણ આપી શકે છે, વિકૃતિ આપી શકે છે. એ જ પ્રમાણે જનીન 2 બી દેખાડ્યું છે. તો જનીન 2નું બંધારણ છે, નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે AGGCA. તો AGGCA જનીન 2 નોર્મલ છે. પણ હવે આ નાઇટ્રોજન જે બેઝ છે એના ક્રમમાં ફેરફાર થાય છે. તો શું થાય છે? તો દેખીએ તો હવે જનીન 2 કેવો બની ગયો છે? તો AGGTG. તો જનીન 2 નોર્મલ આ રહ્યો, ક્રમમાં ફેરફાર થયો તો હવે થઈ ગયો છે AGG. આગળનું સરખું જ છે પણ પહાડ કયું છે? CA છે. તો અહીં થઈ ગયું છે TG. તો 2 નાઇટ્રોજન બેઝ અહીં ફેરફાર પામી ગયા છે. એના કારણે જનીન 2 નોર્મલમાંથી થઈ ગયું છે વિકૃત. અને આ રીતે ડીએનએના અનુક્રમમાં ફેરફાર અથવા પરિવર્તન થાય તો એ પરિવર્તન
જે તે જનીનમાં ફેરફાર કરશે અને જે તે જનીન નોર્મલમાંથી સામાન્યમાંથી વિકૃત જનીનમાં રૂપાંતર પામશે અને આવો જે વિકૃત જે જનીન છે, અસાધારણ જે જનીન છે, તે આપણને સ્વરૂપલક્ષી ફેરફાર સૂચવશે, અસાધારણ લક્ષણ સૂચવશે, અભિયોગ કરશે. જે અસાધારણ લક્ષણો છે તે રોગ પણ હોઈ શકે છે. હવે આવી જે વિકૃતિ છે તે પુનઃસંયોજન, જે આપણે આગળ વાત કરી ગયા છે, વ્યતિકરણ આપણે જોયું છે ઘટના, એ વ્યતિકરણના પરિણામ સ્વરૂપ જો પુનઃસંયોજન જોવા મળે તો પુનઃસંયોજનના કારણે ડીએનએમાં ફેરફાર થાય તો એ આપણા માટે સાધારણ કહેવાય, સાધારણ ભિન્નતા કહેવાય, વિવિધતા કહેવાય. પરંતુ પુનઃસંયોજન સિવાય કોઈ પણ ઘટના, કોઈ પણ ક્રિયા દ્વારા જો લક્ષણમાં ભિન્નતા જોવા મળે, અસાધારણ અથવા અસામાન્યપણું જોવા મળે તો તે આપણા માટે વિકૃતિ છે. તો પુનઃસંયોજન સિવાયની કોઈ પણ ઘટના દ્વારા વિકૃતિ એ અસાધારણ કહેવાશે, અસામાન્ય કહેવાશે, અથવા એને આપણે આપણા ભાષામાં કહીએ તો એને આપણે રોગ પણ કહી શકીએ છીએ. તો હવે આગળ દેખીએ તો ડીએનએમાં ફેરફારની આપણે વાત કરી. હવે આપણને ખબર છે આપણે કોષ કેન્દ્રની અંદર તો રંગસૂત્ર છે અને આવું જે રંગસૂત્ર છે તેનો એક છેડાથી લઈને બીજા છેડા સુધી બીજું કશું નથી. આપણું રંગસૂત્ર ખૂબ જ ગૂંચળાકાર, ખૂબ જ ગૂંચળામય રીતે ગોઠવાયેલા ડીએનએથી બનેલું હોય છે. તો આપણો જે ડીએનએ ખાલી આ નાનકડો દોર્યો છે, આનો નાનકડો ના હોય, કારણ કે એ ડીએનએનું જે કુંતલ છે ખૂબ જ ગૂંચળામય રીતે સેટ થયેલું હોય છે અને આ રીતે જે તે રંગસૂત્રનું નિર્માણ કરે છે, જે તે રંગસૂત્રની રંગસૂત્રિકા નિર્માણ કરે છે. તો આવો રંગસૂત્ર હોય કે રંગસૂત્રિકા છે તેને એક છેડેથી લઈને બે છેડે સુધી બીજું કશું નથી, એકદમ ખૂબ જ ગૂંચળામય રીતે ગોઠવાયેલ ડીએનએ છે, ડીએનએની શૃંખલા છે જે આવા રંગસૂત્રની રચના કરે છે. અને હવે આવો જે રંગસૂત્ર છે તે રંગસૂત્રનો કોઈ પણ ખંડ જો દૂર થાય, જેને આપણે કહેવામાં આવે છે લોપની ક્રિયા, તો કોઈ બી ખંડ જો લોપ પામે અથવા તો દૂર થાય કોઈ કારણસર તો એના કારણે પણ વિકૃતિ સર્જાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ અહીં મેં રંગસૂત્ર દોર્યું છે, એ જે ડીએનએથી બનેલું છે એના પરનો જે ક્રમ છે એ પણ લખ્યું છે મેં, ACTCTTA. ઓકે, હવે આ જે ડીએનએ છે, આ જે રંગસૂત્ર છે તેના પરનો એક ખંડ લોપ થયો છે. કયો લોપ થયો છે? તો શરૂઆતનો જે ખંડ છે રંગસૂત્રનો અથવા કહું અથવા ડીએનએને કહું, તે લોપ થયો છે, તે દૂર થયો છે, કોઈ કારણસર અહીંથી છટકી ગયો છે. તો હવે શું રહ્યું? તો રંગસૂત્ર પર અથવા ડીએનએ પર રહી ગયો છે ક્રમ TCTTA. તો આ રીતે રંગસૂત્રનો કોઈ ખંડ અથવા ડીએનએ પરનો જે ખંડ છે તે લોપ થવાના કારણે આપણને વિકૃતિ જોવા મળશે. તો આ રીતે વિકૃતિ લોપના કારણે પણ થઈ શકે છે, જે તે ખંડ દૂર થવાના કારણે, છટકી જવાના કારણે જે તેના બેઝ અથવા જે તે જે જનીન છે તે હવે જનીન આ રંગસૂત્ર પર જોવા મળશે નહીં. અને જનીન ના જોવા મળે તો જે જનીનના કારણે લક્ષણ અભિયોગ થતું હતું તે લક્ષણ અભિયોગ થવાનું નથી. હવે એ જ પ્રમાણે આ આપણું નોર્મલ રંગસૂત્ર જ છે, નોર્મલ રંગસૂત્ર જે ડીએનએથી બનેલું છે તે જ છે. હવે તેમાં બીજી રીતે પણ વિકૃતિ શક્ય છે. અમુક ખંડ વિકૃત થાય, દૂર થાય તો એના કારણે લોપની વિકૃતિ જોવા મળશે આપણને. પણ અમુક વખત એવું થાય છે કે જે કંઈ નાઇટ્રોજન બેઝ છે તે નાઇટ્રોજન બેઝ અથવા જે કંઈ ખંડ છે તે ખંડ રિપીટ થતો હોય, પુનરાવર્તન પામતો હોય, દ્વિગુણ થતું હોય, એની દ્વિકૃતિ બનતી હોય તો પણ આપણને રંગસૂત્રમાં ફેરફાર અથવા ડીએનએમાં ફેરફાર જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણું નોર્મલ ડીએનએ પરનો ક્રમ છે ACTCTTA. હવે જરા ધ્યાનથી દેખી કે અહીં શું થયું છે, તો ACTCTCTTA. તો અહીં જે CT જે છે, આ જે ખંડ છે નાઇટ્રોજન બેઝ C અને T, તે બે વખત રિપીટ થયા છે. તો CT તો એક વખત છે અને ફરી બીજી વખત આ રહ્યો. તો આ રીતે CT બે વખત રિપીટ થવાના કારણે અહીં જે ખંડ છે તે ખંડનું રિપીટેશન થયું છે, પુનરાવર્તન થયું છે. બીજી ભાષામાં કહીએ તો એને કહેવામાં આવે છે દ્વિગુણન. બાકીનું જે ક્રમ છે CTTA એ તો એનું એ જ છે જ, તો ઉપરનું એ પણ છે
CTT એ પણ છે, પણ જે CT જે છે એક ખંડ શું થયું છે, ફરીથી પુનરાવર્તન પામ્યું છે, એની દ્વિકૃતિ બની છે. તો આ એક કોપી અને આ બીજી કોપી, અને એ રીતે દ્વિગુણનના કારણે પણ રંગસૂત્રની રચનામાં ફેરફાર થશે. જનીન 1ના 2 પણ બની શકે છે, અને જેના કારણે જે લક્ષણો છે તે લક્ષણોમાં અભિવૃદ્ધિ થઈ શકે છે, જે દ્વિગુણનના કારણે જોવા મળતી વિકૃતિ છે. તો અહીં 2 પ્રકારની આપણે વિકૃતિની વાત કરીએ છીએ, એક લોપની, આમ તો બીજી પણ વિકૃતિ આવે છે રંગસૂત્રના કારણે, પણ અહીં આપણે ખાલી 2 વિકૃતિની વાત કરીએ છીએ. એક રંગસૂત્રમાં જોવા મળતી લોપની વિકૃતિ અને બીજું જોવા મળતી દ્વિગુણનની વિકૃતિ. આવી જે વિકૃતિ છે તે રંગસૂત્રની જે રચના છે રચનામાં ફેરફાર કરે છે, અને રંગસૂત્રની રચનામાં જે ફેરફાર છે તે ફેરફારને આપણે કહેવામાં આવે છે રંગસૂત્રીય વિપથનો. અને આવા જે વિપથનો છે, લોપની વાત કરી હોય કે દ્વિગુણની વાત કરી હોય, તે રંગસૂત્રના બંધનમાં ફેરફારને આપણે કીધું છે રંગસૂત્રીય વિપથનો. જે આવા જે વિપથનો છે, જે ખાલી અહીં 2 ક્રિયા આપણે દેખાડી છે, બીજી ક્રિયા નથી દેખાડી, આમ તો 4-5 ક્રિયાઓ છે, તે વિપથનો નોર્મલી આપણને કેન્સરના કોષોમાં આવો જે વિપથનો છે, લોપ અથવા દ્વિગુણન અથવા તો ભાઈ ઇન્વર્ઝન વગેરે વગેરે જે કંઈ છે, ટ્રાન્સફર સ્થાનાંતરણની વિકૃતિ પણ જોવા મળે છે. તો આવા જે વિપથનો છે તે તમને નોર્મલી કયા કોષમાં, નોર્મલ કોષમાં જોવા નહીં મળે, સામાન્ય કોષમાં જોવા ન મળે, પણ આપણને કેન્સર કોષમાં આવી વિકૃતિ 100% જોવા મળી શકે છે. ઓકે, તો આ આપણે નોર્મલ રંગસૂત્રમાં જોવા મળતી લોપ અથવા દ્વિગુણન વિકૃતિની વાત કરી. હવે હમણાં જ વાત કરી, જે લોપની અહીં વાત કરી, દ્વિગુણનની વાત કરી, એ પ્રમાણે હવે જે DNA જે છે તે DNAનું આપણે નાઇટ્રોજન બેઝનો ક્રમ દેખ્યો. આ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ખાલી એક જ નાઇટ્રોજન બેઝની જે જોડી છે, ફક્ત એક જ નાઇટ્રોજન જે બેઝની જોડી છે તે જોડીમાં જો ફેરફાર થાય, બાકી બધી જોડીઓ ઓકે છે, પણ એક જ નાઇટ્રોજન બેઝ જે છે તેની જોડમાં જો ફેરફાર થાય તો આવી વિકૃતિને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. કે જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે DNA પરનો, તે બધો ક્રમ એક સરખો જ છે, કોઈ પણ ભૂલભાલ નહીં હોય, પણ એક જોડ એવી હશે કે જે ફેરફાર પામી હશે, તો આવી એક જોડના કારણે પણ આપણને જોવા મળી શકે છે વિકૃતિ, અને આવી વિકૃતિને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. ફોર એક્ઝામ્પલ, જનીન 1 આ નોર્મલ છે, બધા નાઇટ્રોજન બેઝ ઓકે છે, પણ જે ત્રીજા ક્રમની જે જોડ છે તે અહીં હોવી જોઈએ AT, પણ બધી થઈ ગઈ છે TA, અથવા કોઈ બીજી પણ બદલાઈ શકે છે. તો આ રીતે આ જોડ જ ખાલી પરિવર્તન પામી છે, બાકી બધી જે જોડ છે તે કોઈ પણ જાતનું પરિવર્તન સૂચવતી નથી. તો એક જ જોડના કારણે જે વિકૃતિ જોવા મળશે તે વિકૃતિને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. અને એનું મસ્ત મજાનો ઉદાહરણ છે બીમારી છે એક ટાઈપની, જે આપણે સાંભળી પણ હશે, જે બીમારી અથવા વિકૃતિને આપણે કહીએ છીએ સિકલ સેલ એનિમિયા. એ બીમારી છે સિકલ સેલ એનિમિયા નામનો જે રોગ છે, ફક્ત એક જ નાઇટ્રોજન બેઝના ફેરફારના કારણે ઉત્પન્ન થતી પોઈન્ટ મ્યુટેશન નામની બીમારી. બીજું કે હમણાં દેખ્યું કે ભાઈ બીજી વિકૃતિ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, જેમાં ભવિષ્યમાં આ બંને જે મ્યુટેશન છે, બંને જે વિકૃતિ છે તે આપણે ચેપ્ટર નંબર 6માં દેખવાના જ છે. તો એક નાઇટ્રોજન બેઝમાં ક્રમમાં ફેરફાર હોય, અથવા એક કરતાં વધુ નાઇટ્રોજન બેઝ અથવા તો આના આખા સેટમાં જો ફેરફાર હોય અથવા રિપીટ થતો હોય, તો એવી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અથવા વિકૃતિ જે આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 6માં દેખવાના જ છે. તો હમણાં એની ડિટેલમાં વાત કરતા નથી. હવે અહીં જે મ્યુટેશન આપણે લખ્યું છે તે ને ગુજરાતીમાં આપણે વિકૃતિ કહીએ છીએ, તો વિકૃતિને આપણે ઇંગ્લિશમાં લખ્યું છે મ્યુટેશન. તો પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન વગેરે વગેરે આપણે DNAના ક્રમમાં થતો ફેરફાર જ છે, અને આવો ફેરફાર એટલે બીજું કંઈ નહીં, મ્યુટેશન અથવા વિકૃતિ છે. અને આવી વિકૃતિના કારણે સાધારણ નહીં પણ અસાધારણ લક્ષણ જોવા મળશે, અને આવું અસાધારણ લક્ષણ જેથી રોગ પણ હોઈ શકે છે. હવે આવું જે મ્યુટેશન છે, આવું જે વિકૃતિ છે, તે કોના કારણે ઉત્પન્ન થાય છે? તે મ્યુટેશન અથવા વિકૃતિ ઉત્પન્ન કરવા માટે અથવા વિકૃતિ માટે જવાબદાર કોણ છે? તો વિકૃતિ માટે જવાબદાર હોય છે કારકો. આવા જે કારકો છે, આવા જે કારકોના કારણે
વિકૃતિ ઉત્પન્ન થાય છે તે કારકોને આપણે કહીએ છીએ મ્યુટાજન્સ. તો મ્યુટેશન કોના કારણે થાય છે? મ્યુટાજન્સના કારણે. આવું જે મ્યુટાજન જે છે તે વિકૃતિ માટેના કારકો છે. હવે આવા જે કારકો છે, આવા જે મ્યુટાજન્સ છે કે જેના કારણે મ્યુટેશન ઉત્પન્ન થાય છે, વિકૃતિ ઉત્પન્ન થાય છે, તે મ્યુટાજન બે પ્રકારના છે, ભૌતિક અને રાસાયણિક. તો ભૌતિક અને રાસાયણિક પ્રકારના બે પ્રકારના કારકો કે જે કારકોના કારણે વિકૃતિ જોવા મળશે. તો આવા વિકૃતિ પ્રેરતા કારકો મ્યુટાજન્સ ભૌતિક અને રાસાયણિકમાં અમુક આપણને ઉદાહરણ આપેલા છે. યુવી કિરણો, પારજાંબલી જેને આપણે કહીએ છીએ તે પારજાંબલી કિરણો, બિન આયનિક, તે ઉપરાંત આયનિક કે જે આયનીકરણ પણ કરી શકે છે તેવું ગેમા રેઝ હોય કે એક્સરેઝ હોય તેવા બીજા પણ વિકિરણો છે જે આપણે ભૌતિક કારકોમાં મૂકી શકીએ છીએ. તે પણ રાસાયણિક જે પદાર્થો છે તેના કારણે પણ મ્યુટેશન થઈ શકે, વિકૃતિ આવી શકે છે અને રંગસૂત્રમાં અથવા તો ડીએનએમાં અથવા જે કંઈ જનીન છે તે જનીનમાં ફેરફાર સૂચવશે, ફેરફાર કરી નાખશે અને એના કારણે વિકૃતિ જશે. તો રાસાયણિક કારકો અથવા રાસાયણિક મ્યુટાજન્સમાં આપણે એક્ઝામ્પલ લખ્યા છે મસ્ટર્ડ ગેસ. બીજું આપણે લખ્યું છે ભાઈ કોલ્ચિસિન, કેમિકલ જ છે બધા. ડાયમિથાઇલ સલ્ફેટ, નાઇટ્રસ એસિડ વગેરે વગેરે કેમિકલ મ્યુટાજન્સ છે. તો આવા કોઈપણ મ્યુટાજન્સના કારણે જે તે કોષના કોષ કેન્દ્રના રંગસૂત્રમાં અથવા બીજા શબ્દ કહીએ તો જે રંગસૂત્ર જે ડીએનએનું બનેલું છે તે ડીએનએના બેઝનો જે ક્રમ છે તે ક્રમમાં પરિવર્તન સૂચવશે. નાઇટ્રોજન બેઝનો ક્રમ ફેરફાર પામે તો એ ક્રમ જે તે જનીન સૂચવે છે. કારણ કે આગળ બી વાત કરીએ કે જે તે ડીએનએ પરનો જે ખંડ છે તે ખંડને આપણે જનીન કહીએ છીએ અને આવા મેં કહી ડીએનએ પરના બે ખંડ દર્શાવે છે અને આવા બે ખંડ એટલે કે બે જનીન સૂચવે છે. તો ડીએનએ પરનો નાઇટ્રોજન બેઝનો જે ફેરફાર છે તે જનીનમાં ફેરફાર સૂચવશે અને જનીનમાં જે ફેરફાર છે તે જનીન બીજો કશા નથી, આવા રંગસૂત્ર પર હોય છે અને રંગસૂત્રમાં સ્થિત હોવાથી જનીનમાં જે ફેરફાર છે તે રંગસૂત્રમાં ફેરફાર સૂચવે છે. અને આ રીતે રંગસૂત્રીય ફેરફારની વાત કરો કે જનીનમાં આવતા ફેરફારની વાત કરો તે બીજું કશું નથી, તે છે આપણા માટે વિકૃતિ, અસાધારણપણું અથવા તો અસામાન્ય રોગ પણ આપણે કહી શકીએ છીએ. જેમાંથી આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ પુનઃસર્જન એ નોર્મલ ક્રિયા છે, એના કારણે પણ ફેરફાર થાય છે, પણ આ ફેરફાર આપણે સાધારણ ફેરફાર કહેવાય છે જે કંઈ રોગ નથી આપતું. અને એવી ફેરફાર જે તે સજીવમાં વિવિધતા જોવા મળશે લક્ષણોની બાબતમાં, પણ એ સિવાયના બાકી કોઈ પણ જે ક્રિયા છે તે ક્રિયા આપણને અસાધારણ લક્ષણ અભિવ્યક્ત કરશે અને આવા અસાધારણ જે લક્ષણો છે તેને આપણે કહીએ છીએ, જે ક્રિયા દ્વારા થાય છે એને આપણે કહીએ છીએ વિકૃતિ. તો હવે આગળ જઈએ છીએ, વિકૃતિ અહીં પૂરું થાય છે. હવે આગળ જઈશું તો બીજો આપણો ટૉપિક છે જનનિક અનિયમિતતા. તો અહીં અનિયમિતતા તો છે પણ શેમાં જોવા મળશે અનિયમિતતા? નિયમિતતા હોય તો વાત અલગ છે, જનીનમાં કોઈ બંધારણમાં ફેરફાર થતો નથી, પણ અહીં જનીનની અંદર જે કંઈ ડીએનએ છે તો જે કંઈ રંગસૂત્ર છે તે ડીએનએમાં ફેરફાર થાય છે અને આવો ફેરફાર જે તે આપણને અનિયમિતતા અથવા અસાધારણપણું અથવા આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ વિકૃતિ સ્વરૂપે આપણને જોવા મળશે, જે આપણને લક્ષણની બાબતમાં વિશેષ લક્ષણ અથવા ભાઈ વિશિષ્ટ લક્ષણો આપી શકે છે. અને આવા જે વિશિષ્ટ લક્ષણો છે તે વિશિષ્ટ લક્ષણો સાધારણ પણ હોઈ શકે છે અથવા અસાધારણ પણ હોઈ શકે છે. હવે જનનિક અનિયમિતતા આપણી પાસે બે પ્રકારમાં અહીં આપેલું છે. તો બે પ્રકાર છે જનનિક અનિયમિતતાના. પહેલો પ્રકાર છે મેન્ડેલિયન અનિયમિતતા અને બીજો પ્રકાર છે રંગસૂત્રીય અનિયમિતતા. આ બધી અનિયમિતતા પર જઈએ એના પહેલાં આપણે નવો ટૉપિક દેખીશું, જે દેખ્યા પછી જ આપણે જનનિક અનિયમિતતામાં સમજ પડશે અથવા એ ક્લિયર કરી શકીશું આપણે. તો વંશાવલી પૃથ્થકરણની અંદર માનવની જો વાત કરીએ, માનવ સમાજની વાત કરીએ તો માનવ સમાજની અંદર આપણને પ્રાચીન કાળથી આનુવંશિક વિકારો જે છે તે જોવા મળે છે. હવે આવા વિકારોનો આપણે અભ્યાસ જે તે કુટુંબ વાઇઝ કરવાનો છે, જે તે વંશ પ્રમાણે. કારણ કે ઉપરાંત વટાણા છોડ સિવાય બીજા પણ અન્ય જે સજીવો છે તેમાં પણ આપણે
સંકરણ યોજીને આવી સરખામણી લક્ષણની બાબતમાં કરી શકીએ છીએ, પરંતુ માનવની વાત આવે ત્યારે હવે જો સરખામણી કરવી હોય તો આપણે આવા સંકરણ માનવમાં યોજી શકીએ નહીં. તો હવે આવા લક્ષણની જો આપણે વાત કરવી હોય, અનંતતાની જો વાત કરવી હોય અથવા વિશેષ લક્ષણની જો વાત કરવી હોય કે જે પેઢી દર પેઢી જે તે વંશમાં જોવા મળતું હોય, ઉતરી આવતું હોય આનુવંશિકતાના કારણે મેન્ડલના નિયમને અનુસરતું, તો તેવા લક્ષણની, તેવા વિશેષ લક્ષણની વાત કરીશું. તો માનવ કુટુંબમાં વંશાવળી ધ્રુવીકરણ એટલે શું? તો ભાઈ માનવ જે કુટુંબ છે તે માનવ કુટુંબમાં કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને માનવ કુટુંબમાં અનેક પેઢી સુધી, એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢી ત્રીજી પેઢી, ત્રીજી પેઢી ચોથી પેઢી જે કંઈ છે તે અનેક પેઢી સુધી એક લક્ષણ, જે સામાન્ય લક્ષણ નથી, આમ દેખો તો તે વિશિષ્ટ લક્ષણ છે, અસામાન્ય અથવા તો ભાઈ રોગ તપાસવા માટે આવા જે તે એક લક્ષણને, જે આપણા માટે ફરી કહું છું વિશેષ લક્ષણ છે, વિશેષ લક્ષણ છે, તે લક્ષણની નોંધ રાખવામાં આવે છે કે આગળની પેઢીમાં કોનામાં હતું, એના પછીની પેઢીમાં કેટલા સભ્યોમાં ઉતરી આવ્યું. તો આ રીતે એક પેઢીથી બીજી પેઢી આપણને ખબર છે કે જે કંઈ લક્ષણ છે તે આનુવંશિકતાના મેન્ડલના જે નિયમ છે એ પ્રમાણે, પ્રવાહયુગ રચનો એ પ્રમાણે ઉતરી આવશે. અને આ રીતે અનેક પેઢી સુધી આવા કુટુંબમાં એક વિશિષ્ટ લક્ષણનું નોંધ રાખવામાં આવે છે અને તે લક્ષણનું જે કંઈ માહિતી છે આખા અલગ અલગ પેઢીના કુટુંબમાં જોવા મળતું લક્ષણની, તે માહિતી એકત્ર કરી અને એ લક્ષણ અથવા એ જે આપણે ચાર્ટ બનાવવામાં આવશે અને એ ચાર્ટનું જે તે લક્ષણ, જે તે વિશિષ્ટ લક્ષણ છે તે વિશિષ્ટ લક્ષણ માટે એ ચાર્ટનો અભ્યાસ કરવામાં આવશે, વિશ્લેષણ કરવામાં આવશે. તો આ રીતે આપણે જે તે માનવ કુટુંબના અનેક પેઢી સુધી, એક પેઢીથી લઈને બીજી પેઢી સુધી એક લક્ષણનું વારસાગમન અથવા વિશિષ્ટ નોંધ રાખી છે. તે નોંધને આપણે કહીએ છીએ વંશાવલી પૃથ્થકરણ. જે ચાર્ટ દ્વારા આપણે જે કંઈ લક્ષણ છે તે પેઢી દર પેઢી આપણે એનું કરવાનું છે વિશ્લેષણ. અને આવું જે વિશિષ્ટ લક્ષણ છે તે વિશિષ્ટ લક્ષણ ગમે તે ભાઈ રોગ પણ હોઈ શકે છે કે ભાઈ આગળની પેઢીમાં એ રોગ હતો અથવા સામાન્ય લક્ષણ હતું, તે રીતે આપણે જે કંઈ રોગ છે, જે કંઈ અસાધારણપણું છે, અસામાન્યપણું છે તેનો આપણે તપાસ કરી શકીએ છીએ. તો આવા રોગની તપાસ કરવા માટે આપણે જે તે માનવ કુટુંબની અનેક પેઢીઓમાં જોવા મળતું આવું જે વિશેષ લક્ષણ છે તે લક્ષણ માટેનો આપણે ચાર્ટ બનાવવો પડશે અને એ આધારે આપણે ભવિષ્યમાં સંતતિમાં ઉતરી આવશે કે નહીં ઉતરી આવે અથવા કોના દ્વારા આ લક્ષણ ચાલતું આવ્યું છે તે આપણે વિશ્લેષણ પૃથ્થકરણ કરી શકીએ છીએ. હવે આપણને ખબર છે તો નોર્મલ જે ડીએનએ છે તે નોર્મલ ડીએનએ એના પર માહિતી ધરાવે છે. આવી જે માહિતી છે લક્ષણ બાબતમાં, તે માહિતી તે પેઢી દર પેઢી શું કરે છે? આવો ડીએનએ માહિતીનું પેઢી દર પેઢી વહન કરે છે અને પિતૃમાંથી સંતતિમાં તે માહિતી અથવા જે કંઈ લક્ષણો છે તે લક્ષણો ઉતરી આવશે. આ નોર્મલ ડીએનએનું કામ છે, જે દ્વારા પેઢી દર પેઢી લક્ષણોનું વારસાગમન અથવા માહિતીનું એક પેઢીથી લઈને બીજી પેઢીથી વહન કરે છે. હવે જો આવો જે વહન કરતો, માહિતીનું વહન કરતો જે ડીએનએ છે તે ડીએનએમાં આગળ થઈ ગયું પ્રમાણે કોઈ પણ કારણસર જો ફેરફાર પામે, પરિવર્તન આવ્યું, ગમે તેના કારણે જો ફેરફાર આવ્યો, ફેરફાર થયો, જેને આપણે વિકૃતિ કહીએ છીએ, તે ફેરફાર અથવા ફેરફારના કારણે આપણું જે નોર્મલ જે ડીએનએ છે તે હવે પરિવર્તિત અથવા તો વિકૃત ડીએનએ કહીશું. અને આવો જે વિકૃત અથવા પરિવર્તિત જે ડીએનએ છે તે પરિવર્તિત ડીએનએના કારણે આપણને જે તે સજીવમાં, જે તે એક પેઢીથી લઈને બીજી પેઢીમાં કે સંતતિમાં આપણને વિકૃતિ અથવા અસામાન્યપણું જોવા મળશે. તો આવી જે વિકૃતિ છે તે ડીએનએ દ્વારા એક પેઢીથી લઈને બીજી પેઢીમાં ઉતરી આવશે. પણ આવો જે નોર્મલ જે ડીએનએ છે તે નોર્મલ ડીએનએમાં કોઈક કારણસર ફેરફાર થાય અને ફેરફારના કારણે આપણું જે નોર્મલ ડીએનએ છે તે વિકૃત ડીએનએમાં રૂપાંતર પામે છે. અને આવો જે વિકૃત ડીએનએ છે તે જે તે સંતતિમાં અથવા જે તે પેઢીની સંતતિમાં વિકૃતિ અથવા તો રોગ પેદા કરી શકે છે. હવે આવા વિકૃતિ અથવા આવી જે અનિયમિતતા છે તે સમજવા માટે, આવી વિકૃતિ અથવા વિશેષ જે લક્ષણ છે તે સમજવા માટે તે
ચાર્ટ બને એનું વિશ્લેષણ કરવા માટે, પૃથ્થકરણ કરવા માટે આપણે એ ચાર્ટ સંબંધિત અમુક જે સંજ્ઞાઓ છે તે સંજ્ઞાઓ સમજવી પડશે. એ સંજ્ઞાઓ જો નહીં જાણીએ તો આપણે ચાર્ટ બની શકવાના નથી. અને ચાર્ટ દ્વારા આપણે જે તે કુટુંબના અનેક પેઢીમાં ચાલતું આવતું જે લક્ષણ છે, વિશેષ લક્ષણ, તેની પૃથ્થકરણ કરી શકીશું નહીં, વિશ્લેષણ કરી શકીશું નહીં. અને એ રીતે ભવિષ્યમાં તે સંતતિમાં બીજી પેઢીમાં ઉતરશે અથવા કોની અંદર વધુ પ્રવાહી રહેશે, કોની અંદર ઓછો પ્રવાહી રહેશે, તે આપણે જાણી શકવાના નથી. તો આપણે હવે ચાર્ટ દોરીએ એના પહેલાં ચાર્ટમાં જે પણ આવે છે સંજ્ઞાઓ, તે સંજ્ઞાઓ સમજવી પડશે. જે સંજ્ઞા દ્વારા આપણે જે તે માનવ કુટુંબને અનેક પેઢીઓ દર્શાવી ચાર્ટ દોરી શકીશું. અને એ ચાર્ટના આધારે જે કંઈ એક્સ લક્ષણ, જો બી એક લક્ષણ જે છે તે એક આવા વિશેષ લક્ષણનું પૃથ્થકરણ અથવા વિશ્લેષણ કરી શકીશું. તો હવે ચાર્ટમાં આપણે કઈ કઈ સંજ્ઞાઓ વાપરીશું? તો જો આપણે ચાર્ટની અંદર આવો ચોરસ દોરીએ તો ચોરસ જે છે તે બીજું કશું નથી, તેને આપણે નર કહીશું. તો નર માટે આપણે ચોરસ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. માદા જે સ્ત્રી હોય તેના માટે આપણે સર્કલ, વર્તુળનું દર્શાવીએ છીએ. તો માદા વર્તુળ સ્વરૂપે દર્શાવીશું, નર દર્શાવીશું ભાઈ ચોરસ સ્વરૂપે. આ જે કંઈ છે તે નર અને માદા સામાન્ય છે, નોર્મલ છે, કોઈ પણ જાતની વિકૃતિ નથી, કોઈ પણ જાતનો રોગ નથી. કેમ? કારણ કે આ જે ચોરસ અથવા તમે જે વર્તુળ દોરશો તે ખુલ્લા હોવા જોઈએ, અંદર આપણે કલર કરવાનો નથી. તો આવા ખુલ્લા ચોરસ અથવા વર્તુળ તે નોર્મલ નર અને માદા સૂચવે છે. ત્યાર પછી જો ચોરસ નહીં પણ આ રીતે ભાઈ શક્કરપારા જેવો તમને દેખાતું હોય પ્રમાણે ચતુષ્કોણ આવો દોર્યો, ચતુષ્કોણ, તો અહીં નથી ચોરસ કે નથી વર્તુળ, તો આપણે કહી શકીએ કે ભાઈ અહીં કોઈ પણ જાતના લિંગનો ઉલ્લેખ કર્યો નથી. આ નર પણ હોઈ શકે, માદા પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે છે. અહીં જે તે લિંગનો ઉલ્લેખ કર્યા વગર આપણે નોર્મલ વ્યક્તિ અથવા સજીવને દર્શાવ્યો છે. હવે એ જ ચોરસ છે, તો ચોરસ આવે તો આપણે ખબર છે ભાઈ નર માટે સંજ્ઞા છે, વર્તુળ આવે તો ભાઈ માદા માટે છે. પણ હવે આ જે ચોરસ અને જે વર્તુળ છે તે આના જેમ ખુલ્લા નથી, પણ શું છે ભાઈ બંધ છે. બંધ છે એટલે મતલબ કે તેને કલરથી શું કર્યું છે ભાઈ આપણે પૂરી દીધો છે. તો આ રીતે જો કલરથી પૂરેપૂરો પૂરી દેવામાં આવે છે, ભરી દેવામાં આવે, તો આ રીતે બંધ જે ચોરસ અથવા બંધ જે સર્કલ છે તે નર અથવા માદા કેવા છે ભાઈ? નોર્મલ નથી, સામાન્ય નથી, પણ તે અસામાન્ય છે, તે અસરગ્રસ્ત છે, તે પ્રભાવ તેમાં જોવા મળશે રોગનો. તો આ જે નર અથવા માદા છે જે નિશાનીમાં કલર પૂરેલો હોય, આખો બંધ હોય, તો એને આપણે કહીએ છીએ રોગી. ત્યાર પછી જો આવું સર્કલ અથવા તો ચોરસ અડધો ખુલ્લો હોય, અને અડધો બંધ હોય, એટલે કે અડધો રંગથી રંગેલો હોય અને અડધો ભાગ રંગથી રંગેલો ના હોય, તો આવા નર અથવા માદા કેવા છે? રોગી નથી, અસરગ્રસ્ત નથી, પણ તે રોગના અથવા જે કંઈ લક્ષણ છે તે લક્ષણના વાહક છે, પણ એમાં એ લક્ષણ જોવા મળશે નહીં, એમાં તે રોગ જોવા મળશે નહીં. તો અડધું ખુલ્લું હોય, અડધું બંધ હોય, તો એ જે તે નર અથવા જે તે માદા કેવી છે ભાઈ? રોગની અથવા જે તે લક્ષણની, વિશેષ લક્ષણની વાહક છે, પણ એ રોગ અથવા લક્ષણ એમાં જોવા મળશે નહીં. ઓકે, તો અહીં 3 કેટેગરીની વાત કરી: નોર્મલ, રોગી, અડધું ખુલ્લું અડધું બંધ હોય તો વાહક, પણ રોગી નહીં. હવે જે કંઈ નર છે તે સ્ત્રી સાથે, માદા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો એ સંજ્ઞા આપણે કરવી પડશે. બંને વચ્ચે આડી લીટીથી બંને જોડવા પડશે. જો બંને વચ્ચે આડી લીટી હાથે દોરી હોય તો સમજી લો કે આ બંને લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. આપણે બીજી ભાષામાં કહીએ તો તે બંને વચ્ચે મૈથુન થયેલું છે. તો મૈથુન ક્રિયા દેખાડવા માટે નર અને માદા વચ્ચે શું કરીશું? આડી લીટી દર્શાવીશું, અથવા લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એમ બી આપણે કહી શકીએ છીએ. અને જો આ રીતે નર અને માદા વચ્ચે લીટી તો હોય પણ એક લીટી ના હોય, પણ આવી જો ડબલ લીટી દોરેલી હોય તો અહીં મૈથુન થયેલું છે, મૈથુન ક્રિયા થયેલી છે, પણ કેવી? સમરક્ત સાથે. જે બી કંઈ સંબંધી એક જ કુટુંબના જે સંબંધીઓ છે, ભાઈ કે બેન, અથવા ભાઈ દાદો કે એની પૌત્રી, અથવા ભાઈ દાદો હોય કે એની છોરાની
પૌત્રીની વાત કરીએ અથવા ભાઈ એની છોરી હોય કે ગમે તે હોય, તો અહીં સંબંધિત જે વ્યક્તિઓ છે તે બંને વચ્ચે મૈથુન ક્રિયા થઈ છે. તો રક્તની બાબતમાં, રુધિરની બાબતમાં બંને સંબંધ દર્શાવતા હોય, સમાન રક્ત દર્શાવતા હોય તેવા એક જ કુટુંબના ભાઈ બહેન વચ્ચે અથવા પિતા અને પુત્રી વચ્ચે અથવા દાદા અને પૌત્રી વચ્ચે વગેરે વગેરે જે કંઈ છે તે લોકો મૈથુન ક્રિયા દર્શાવી હોય બંને વચ્ચે, તો આપણે ડબલિટી કરવી પડશે. અથવા ભાઈ સમરક્ત વચ્ચે લગ્ન પણ થઈ શકે છે. કોઈ એક જ કુટુંબના કાકાના કે ગમે તે હોય XYZ, તે કાકાના ભાઈ, કાકાના છોરાનો ભાઈ અને બેન જે કંઈ છે તે સગા ભાઈ અને બેન લગ્ન કરતી જોડાય તો મૈથુન દર્શાવે, તો આપણે એને ડબલિટી દર્શાવવું પડશે. તો એક જ કુટુંબના બંને વ્યક્તિ વચ્ચે મૈથુન ક્રિયા તો લગ્ન જોવા મળે તો આપણે ડબલિટી કરીશું. અને સમરક્ત ના હોય, એક જ કુટુંબના ના હોય તેવા નર અને માદા વચ્ચે લગ્ન ગ્રંથિ તો ભાઈ મૈથુન દર્શાવવા માટે એક જ લીટી કરીશું. હવે અહીં આપણે જે કંઈ પેઢી છે તે પેઢીને આપણે નંબર આપીશું, અને નંબર હંમેશા રોમન લિપિમાં આપવામાં આવે છે. તો આપણી પિતૃ પેઢી છે, નર અને માદા વચ્ચે લગ્ન ગ્રંથિ જોડાયા અથવા મૈથુન ક્રિયા કરી, અને મૈથુન ક્રિયા સ્વરૂપે તે 3 સંતતિ પેદા કરે છે. તો આ પિતૃ પેઢી દ્વારા 3 સંતતિ પેદા થઈ, તો આ થઈ સંતતિ પેઢી. તો આ થઈ પિતૃ પેઢી નંબર 1, અને એના દ્વારા જે બીજી સંતતિ પેદા થઈ છે તે સંતતિ પેઢીને આપણે નંબર 2 કહીશું. તો પેઢી નંબર 2, બરાબર. તો પિતૃ પેઢી નંબર 1, સંતતિ પેઢી નંબર 2. એના પછી જો ફરીથી ભવિષ્યમાં ગમે ત્યારે આ લગ્નથી જોડાય અને મૈથુન ક્રિયા દ્વારા તે જો સંતતિ પેદા કરે તો અહીં આપણને મળશે આ ત્રીજી પેઢી. ઓકે, તો જે કંઈ પેઢી છે તે પેઢીની સંતતિઓ હંમેશા આડી લીટી નીચે દર્શાવવામાં આવે છે. તો પિતૃ પેઢી નીચે, સંતતિ પેઢીને આડી લીટીમાં ડાબેથી જમણી બાજુ દર્શાવવાનો હોય છે. તો હમણાં આ પેઢીની વાત નથી કરતો. તો પહેલી પેઢી વચ્ચે મૈથુન ક્રિયા થઈ, અને એ મૈથુન ક્રિયા દરમિયાન સંતતિ પેદા થઈ, અને સંતતિને હંમેશા આડી લીટી નીચે દર્શાવવામાં આવે છે. અને એમાં સંતતિ હંમેશા ડાબેથી જમણી તરફ દર્શાવવાની, જમણીથી ડાબી તરફ નહીં દર્શાવવાની. ડાબીથી જમણી તરફ એટલે શું? તો જે પહેલો જન્મ થયો હોય તે પહેલાં ડાબા પર, એના પછી જો જન્મી હોય ઉંમર પ્રમાણે તે બીજે, પછી ત્રીજે. તો તમે ડાબીથી જમણી તરફ જશો તેમ તેમ સંતતિ કેવી છે ઉંમરની બાબતમાં નાની છે. તો આ સૌથી મોટી સંતતિ, એના પછી આ નાની સંતતિ, એના પછી આ નાની સંતતિ ઉંમરની બાબતમાં. તો અહીં જે કંઈ સંતતિઓ છે તે સંતતિઓ આપણે ક્રમમાં દર્શાવીશું. તો મોટી પહેલી છોકરી, એના પછી બીજો શું થયો ભાઈ? છોકરો. ત્રીજો શું થયો ભાઈ? છોકરો. તો આ રીતે જે કંઈ સંતતિઓ છે તે સંતતિઓને એના નીચે નોર્મલ જે આપણે નંબર આપીએ છીએ તે નંબરથી આપણે લખવાનું છે, 1 2 3. આ રોમન લિપિમાં આપણે નંબર આપવા નથી. તો આ રીતે સંતતિ પેઢીના સભ્યોને ડાબેથી જમણી તરફ લખવાનું, દોરવાનું, અને નંબર આપવાના 1 2 3 4 જેટલી બી સંતતિ હોય તે પ્રમાણે. હવે આગળ જઈએ તો આ વાત થઈ પેઢીની વાત કરી, અને પેઢીના નીચે જે સંતતિઓ ઉત્પન્ન થાય છે તે સંતતિઓને જે તે ક્રમમાં લખવાની વાત કરી. હવે ક્યારેક આવી જે સંજ્ઞા હોય, હવે આપણી સંજ્ઞા તો આપણે ઉપર દેખેલી જ છે, લિંગનો ઉલ્લેખ નથી, નર છે કે માદા એવું વાત નથી કરી. તો ચાર્ટમાં જો આવી સંજ્ઞા હોય તો કહેવાય નહીં કે નર છે કે માદા, લિંગનો ઉલ્લેખ કર્યા વગર કીધું છે કે ભાઈ હવે આવા સંજ્ઞાની અંદર પાછું લખ્યું છે અંદર 5 મતલબ કે જે બી સંતતિઓ કે ગમે તે હશે તે 5 વ્યક્તિઓ કેવી છે, નર હોય કે માદા ગમે તે હોય, તે 5 વ્યક્તિ કેવી છે? સામાન્ય છે. તો અહીં 5 લખીને મતલબ કે તે 5 વ્યક્તિની વાત કરે છે, એ 5 વખત આવું દોડતો નથી. તો 5 સામાન્ય સંતતિ, જો રંગ પૂરેલો હોય આખું બંધ હોય તો સમજી લો કે ભાઈ 5 પણ કેવી? અસામાન્ય સંતતિ. ઓકે, તો આ રીતે જો બંધ હોય તો અસામાન્ય સંતતિ કેટલી? 5 કીધું એટલે 5, 4 કીધું 4. અને જો ખુલ્લું હોય આ રીતે આપણું ચતુષ્કોણ
અને એમાં સમજો કે ભાઈ 3 લખ્યું હોય તો 3 સંતતિ પણ કેવી છે, ખુલ્લું છે એટલા માટે નોર્મલ છે, એટલે આપણે કહી શકીએ છીએ ભાઈ સામાન્ય સંતતિઓ. તો આ અમુક સંજ્ઞાઓ છે કે જે સંજ્ઞાઓ આપણને ચાર્ટ જ્યારે દોરીશું, ચાર્ટનું જ્યારે પૃથ્થકરણ કરીશું તે વખતે આ સંજ્ઞા આપણને કામ લાગશે.